જિલ્લાના મોડાસાના માઝૂમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા 4 લોકોના મોત નીપજ્યા। ગઈકાલે મોડી રાત્રે 9:30 વાગ્યાની આજુબાજુએ આ બનાવ બન્યો, જેમાં કાર 4 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં પડતા 3 યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું। આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલ માઝૂમ નદીના બ્રિજ પરની છે। આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા। આ કાર મોડાસાના સહયોગ તરફથી આવી રહી હતી, જેમાં કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબિદ મરડિયા, દીપક મેવાડા નામના વ્યક્તિઓના મોત નીપજ્યા, જેઓ મોડાસામાં મોશન ટ્યુશન ક્લાસીસ અને ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા। શામળાજી તરફ જાય છે, આ બાજુ આ ધનસુરા આવેલું છે, આ મોડાસા બાયપાસ રોડ છે, ત્યાં એક બ્રિજ છે। એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હશે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે સ્કૂલના શિક્ષકો હોય અથવા તો સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવું લાગે છે, પરંતુ હજી એની પુષ્ટિ છે એ અમે કરી રહ્યા છીએ। જોયું તો આખી ગાડી પલટી ગઈ હતી, ઓલરેડી 2-3 જણા આવ્યા હતા, ગાડી સીધી કરી, એક જણ જીવતો હતો તે એને ફટાફટથી અમે 10 જણા ઉપર લઈ ગયા અને 108 એને હોસ્પિટલ પહોંચાડ્યું। એમની સાથેના જેટલા બી કોલ હતા એ બધા મોબાઈલના જે એટેન્ડ કરે એ પ્રમાણે એલએન ક્લાસીસમાંથી સતત કોલ આવતા હતા એમના, એટલે ક્લાસીસના શિક્ષક પણ હોઈ શકે છે। મોડાસામાં જે બાયપાસ રોડ છે, બાયપાસ હાઈવે ઉપર આવેલા માઝૂમ નદી ઉપરથી એક કાર નદીમાં ખાબકી હતી। 40 ફૂટ નદી નીચે ખાબકી હતી। ખાસ કરીને જે પ્રકારે પૂર ઝડપે આવેલી કારે ડિવાઈડરને અથડાયા બાદ નીચે જમીન જે નદીમાં જઈને પટકાઈ હતી માઝૂમ નદીમાં, અને ખાસ કરીને 4 લોકો અંદર સવાર હતા, જેમાંથી 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે અન્ય એક ઈસમનું સારવાર દરમિયાન મોત થયું છે। અને આ 4 લોકો શિક્ષકો છે, જેઓ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને અન્ય ખાનગી શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં જે ખાનગી કરાર આધારિત નોકરી કરતા હતા। એટલે કે 4 શિક્ષકો છે, શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા છે। એટલે કે આશાસ્પદ યુવાનોના મોત સાથે ગંભીર માહોલ અહીં જોવા મળ્યો હતો। સ્થાનિક લોકો, મોડાસા ફાયર ફાઇટરની ટીમ અહીં આવી અને બચાવ કાર્ય કર્યું હતું। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મોડાસા। છેડતીથી કંટાળીને કોલેજિયન યુવતીનો આપઘાત। સાબરકાંઠાના ઈડરના ઓડા ગામનો આ બનાવ। કોલેજિયન યુવતીનો આપઘાત, પરિવારની ફરિયાદ। આરોપ છે કે નર્સિંગ કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ કોલેજના યુવકો દ્વારા થતી છેડતીથી કંટાળીને આપઘાત કરી લીધો, જેમાં કોલેજના સહવિદ્યાર્થીઓ પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો। કે મને મારા કોલેજના છોકરાઓ માનસિક રીતે ટોર્ચર કરે છે, કોલેજમાં ખરાબ શબ્દોનું વર્તન કરે છે, અને બસમાં આવું તો બસમાં પાછળ 15ની ટોળકી થઈને અજાણ્યા કે 4-5 નામ એને દીધા અને કીધું બીજા છોકરાઓ પણ મને હેરાન કરે જ છે એમ। અને હું એક સીટમાંથી ઊભી થઈને બીજી સીટમાં જાઉં તો બાજુની સીટમાં આવીને જોઈને ટગર મારા સામે જોયા રહે છે એમ। તો બંને સહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો। વડાલીના થેરાસરના હિમાંશુ પરમાર અને હર્ષ વણકર નામના યુવકો સામે જાદર પોલીસે ગુનો નોંધ્યો છે। યુવતીના ભાઈનો આરોપ છે કે આ અંગે જ્યારે કોલેજમાં વાત કરી તો પણ તેને ઓછા માર્ક્સ અપાય એવો ડર હતો। એને એવું પણ કીધું કે મારા ક્લાસના કોઓર્ડિનેટર શ્રુતિ પટેલ કરીને છે મેડમ, એ મેં આ વાત કરી આ બાબતની, તો એમને એવું કીધું કે આવું તો નર્સિંગ કોલેજમાં ચાલ્યા કરે, આવું મન પર લેવાનું નહીં, એવી એને 2-3 વાર રજૂઆત કરી, પણ આનું કંઈ થયું નહીં। પછી આને અમે કહેતા હતા કે તારા મેડમની વાત કરી, તો એ મેડમના નામથી જ ડરવા લાગી હતી। હવે એમાં એવું થયેલું કે લાસ્ટમાં અમે એને આ બધું આપઘાતને બધું કર્યું, એસિડ પી લીધું, ત્યારે અમે એનો વિડીયો લીધો, ત્યારે મેડમના ઉપર એ ભાર પાડીને એમનું નામ લેતી હતી। એટલે એમનું પછી એને પૂછેલું અમે ઘરે કે થયું છે શું, એટલે કે તમે મેડમની વાત કરશો ને તો કશું ફરક પડવાનો નહીં, કેમ કે એ છોકરાઓની સાઈડ લે છે અને ખબર નહીં કેમ મને બહુ હેરાન કરે છે, મારા માર્ક્સ ઓછા મૂકશે, એ રીતનું એને ડર વધારે હતો।